ફ્લેટ્સ વર્સિસ ટેનામેન્ટ રિયલ એસ્ટેટની લાઇનનો સૌથી કન્ફ્યુઝિંગ ક્વેશ્ચન છે. એટલે જો કમ્પેરિઝન કરવા જાય ને તો બે પોતપોતાની રીતે સાચા પડે છે, પરંતુ આજે આપણે કમ્પેરિઝન નહીં કરીએ, કારણ કે હું એક એવા પ્રોજેક્ટમાં આવ્યો છું કે જે ફ્લેટનો પ્રોજેક્ટ છે. એ જોઈને એવું લાગે છે કે આ વસ્તુ તમને એક્સપ્લેન કરું અને ડિટેલમાં સમજાવું કે ટેનામેન્ટ બેસ્ટ કે ફ્લેટ બેસ્ટ, એ તમે નિર્ણય કરજો. પરંતુ જો આ રીતના આવી સુવિધા સાથેના ફ્લેટ્સ પણ અવેલેબલ હોય તો આપણે એક વખત વિચારવું જોઈએ કે આપણે શું પરચેસ કરવું જોઈએ. તો આજના વિડીયોમાં આ 1670 કાર્પેટના 4 BHK, હું લક્ઝરિયસ કે લેવિસ એવા શબ્દ નહીં બોલું, કારણ કે જે બાયર છે, એકચ્યુઅલ બાયર, એને આમાં શબ્દથી કોઈ મતલબ નથી. એને જોઈ છે પ્રેક્ટિકાલિટી, કે પ્રેક્ટિકલમાં શું ફ્લેટ ટેનામેન્ટ કરતાં બેસ્ટ છે. તો આજના વિડીયોમાં હું ટેનામેન્ટને ખોટા સાબિત નહીં કરું, પરંતુ ફ્લેટ કઈ રીતે સાચા છે અને ફ્લેટ કઈ રીતે તમારા ખિસ્સાને પણ પરવડે છે અને તમને સેફટી, સિક્યોરિટી સાથે સારું વાતાવરણ ને એક ઇન્સ્યોરન્સ પ્રોવાઈડ કરે છે. તો આજે એની વાત કરીએ. આજના વિડીયોમાં સેમ્પલ ટૂર કે એક જોરદાર લુક સાથે રેડી છે એની સાથે. ચાલો શરૂ કરીએ. હવે આપણા આજના કમ્પેરિઝનમાં છે ને આપણે પ્રાઇઝને સાઈડમાં મૂકવી પડશે. હું તો કહું ને તો પ્રાઇઝને તડકે મૂકવી પડશે, કારણ કે ફ્લેટ વર્સિસ બંગલો કયો કે ટેનામેન્ટ, એમાં પ્રાઇઝનું કમ્પેરિઝન ન થાય. જ્યારે આ 1670 કાર્પેટનો ફ્લેટ છે, જેને વારમાં કન્વર્ટ કરીને તો 175 થી 200 વાર સમથિંગ થાય, કદાચ ભૂલ હશે. પરંતુ જો આ જ પ્રાઇઝમાં આપણે ટેનામેન્ટ લેવા જાય તો માંડ કહીને તો માંડ આવા એરિયામાં 70 થી 80 વારનું ટેનામેન્ટ આવે, અને એમાં જે સ્પેસને ટિપિકલ પ્લાનિંગ મળે ને એના કરતાં ફ્લેટનો પ્લાન કઈ દરજે સારો હોય છે. બીજી વસ્તુ આ છે આ ફ્લેટનું આ 4 BHKનું સ્પેશિયસ કિચન. હવે આવડું કિચન મને નથી લાગતું તમને 100 વાર, 150 વાર, ઇવન કદાચ 200 વારના બંગલામાં તમને આ સાઇઝનું કિચન મળે છે. તો અહીંયા આપણે આપેલું છે એલ શેપમાં એકદમ મોડ્યુલર તમારું પ્લેટફોર્મ. આ રીતનું કાંઈ ફર્નિચર વર્ક આપણા સેમ્પલ હાઉસમાં કરેલું છે. 1, 2, 3 નહીં, પરંતુ 4 થી 5 લેડીઝ પણ ભેગા મળીને જો આ કિચનમાં કામ કરે ને તોય ખૂટે તો બધું ખૂટે, પણ સ્પેસ ન ખૂટે. તમારું સર્વિસ પ્લેટફોર્મ આ બાજુ જોવા મળશે. સ્ટોરેજ માટેની સ્પેસ અલગથી આપેલી છે, જ્યાં એક્સ્ટ્રા સ્ટોરેજ થઈ જશે. હવે આપણે કિચનમાં જ આવ્યા છીએ તો વોશ એરિયાની વાત કરીએ તો આ ફ્લેટમાં તમને જોવા મળે છે આ ફૂલ સાઇઝનો વોશ એરિયા, ને એ પણ સેપરેટેડ સર્વન્ટ એન્ટ્રી સાથે, કે જે પણ એક ફ્લેટનો પ્લસ પોઈન્ટ રહે છે. સામે મેન ડોર, આ બાજુ સર્વન્ટ એન્ટ્રી સાથે આ ફૂલ સાઇઝનો વોશ. કિચનથી આગળ વાત વધારીએ ને તો એક વસ્તુ હજી નોટિસ કરવા જેવી છે કે કદાચ તમે 100 વારનો બંગલો લ્યો ને તો એ 100 વાર જગ્યા તમે ફૂલ એક જ રીતે જોઈ ન શકો, કારણ કે એ બંગલો સ્ટેપ વાઇઝ બનેલો હોય, 2 થી 3 માળમાં બનેલો હોય, સ્ટેરકેસનો ઉપયોગ કરવો પડે ઉપર જવા માટે. પરંતુ એની જ જગ્યાએ ફ્લેટમાં તમારી આંખની સામે આખી સ્પેસ વિઝિબલ છે, તો એક વિશાળતા અને વાઇડનેસ તમને બહુ વધુ ફીલ થશે. તમારા પ્રાઇવેટ કિચનની સામે આવે છે તમારું એક્ઝોટિક ડાઇનિંગ સ્પેસ, જે એકદમ સેન્ટરમાં આવેલું છે. એની જ એકદમ સામે તમને અહીંયા પૂજા રૂમ માટેની સ્પેસ જોવા મળે છે. અને ડેવલપરે જે આ સેમ્પલ ડેવલપ કર્યો છે, જે સેમ્પલ ફ્લેટ બનાવ્યો છે, તેના કલર એટલા વાઇબ્રન્ટ રાખવામાં આવેલા છે કે આંખને જોતા જ ગમે. એની સામે તમારો વોશ બેસિન એરિયા એઝ ઇટ ઇઝ ફિટ રાખવામાં આવેલો છે. અને હા, હું આ વિડીયોમાં બહુ ટેનામેન્ટ ને આમાં કરી નીચું ન કરું, કારણ કે હું રહ્યો માણા રિયલ એસ્ટેટની લાઈનનો, બરોબર નથી કહેતા ઘોડા ઘાસ છે દુશ્મની કરેગા તો ખાએગા ક્યાં. તો આપણે તો બેય વેચવાનું, પરંતુ આ પ્રોજેક્ટની જે સ્પેશિયલ વસ્તુ છે કે જે ભાવમાં મળે છે, તો એ કમ્પેરિઝન સાચું કહેવાનું મારું ફરજ છે. અને અહીંયાથી તમે આ વ્યૂ જુઓ. હવે આ વસ્તુ ટેનામેન્ટના ટિપિકલ પ્લાનમાં પ્રોવાઈડ નથી થતી. ડાઇનિંગની સામે, પૂજા રૂમની સામે એકદમ તમને વિશાળ ફૂલ સાઇઝની મોટી બધી બાલ્કની જોવા મળે છે. આપણે એઝ ઇટ ઇઝ વ્યૂ જોશું, એક ટાઈપનો વ્લોગ જ કરી નાખીએ આપણે આને. તો મોટી સાઇઝનો ઝૂલો છે, આરામથી તમારો ફેમિલી ટાઈમ સ્પેન્ડ થઈ જાય અહીંયા. આરામથી તમને એક નેચરની મજા આવે. પાછું તો પર ફ્લોર ઉપર 2 જ યુનિટ છે ને આ જો આખો વેસ્ટ ઓપન તમને જોવા મળે છે. ફ્લેટ 3 સાઈડથી ઓપન જોવા મળશે, 3 બાજુ વેસ્ટ ઓપન જોવા મળશે, જ્યારે ઈસ્ટ બાજુ તમને જોવા મળશે તમારા ફ્લેટનો મેન ડોર. એટલે વાસ્તુ કમ્પ્લાયન્સ પણ છે. એન્ટ્રી ઈસ્ટ બાજુ, ફ્લેટ વેસ્ટ બાજુ એઝ ઇટ ઇઝ. ફ્લેટની એક હજી મજા છે
એ છે ફ્લેટમાં મળે છે તમને જોરદાર સિક્યોરિટી. એમાંય આપણા ફ્લેટમાં તો જો તમે તમારા ફ્લેટમાંથી મેન ગેટથી માંડીને તમારા ગેટ ઉપર કોણ આવેલું છે ને ત્યાં સુધીની જોઈ શકો છો. એન્ટ્રી અને એક્ઝિટ અલાઉ કરી શકો છો. કોઈ આવે કે ન આવે એના માટે તમારા ફ્લેટ નંબર મારશે ને તો તમને અહીંયા રિંગ વાગશે ટ્રેનિંગ ટ્રેનિંગ એ રીતની. તો સિક્યોરિટી માટે ફ્લેટ વન ઓફ ધી બેસ્ટ ઓપ્શન છે. જો તમે બંધ કરીને ક્યાંય 5-6 દી માટે કે વિદેશ ટૂર માટે જાઓ છો ને તો પણ બેસ્ટ રહેવાનો છે. અને એ જ રીતનો બેસ્ટ રહેવાનો છે તમારો આ લિવિંગ એરિયા. હવે કસ્ટમાઇઝેશન તો એટલું બધું છે કે આ બાજુ છે તમારી મોટી બધી બાલ્કની કે જ્યાં તમે આરામથી રેસ્ટ એન્ડ પીસ કરી શકો છો. આ રહેવાની છે તમારી સુંદર મજાની સ્ટેન્ડિંગ બાલ્કની. હવે ફ્લેટ 3 બાજુથી ઓપન હોય તો હવા ઉજાસમાં કોઈ પણ જાતની તકલીફ આવે. અને પાછું તો ફ્લેટ તો ઓપન છે, સાથે સાથે પ્રોજેક્ટ પણ આખો કોર્નર વ્યૂ વાળો જોવા મળે છે. આખા 2 રોડના કોર્નર સાથે તમારો ફૂલ સાઇઝનો લિવિંગ એરિયા, ટીવી યુનિટ માટેની સ્પેસ અને કાર્પેટ આટલો લક્ઝરિયસ છે, લક્ઝરિયસ બોલવાનું હતું, કાર્પેટ આટલો વિશાળ છે તો એ વિશાળતા ફીલ થશે. મેન ડોરથી એન્ટર થશો તો એન્ટરમાં તમને જોરદાર ફોયર એરિયા રીતે ડિઝાઇન કરેલો છે, જે એન્ટ્રન્સમાં સરસ બનાવેલો છે. નાનું મોટું સ્ટોરેજ, નાના મોટા શોપીસ રાખવા માટેની જગ્યા. અને પહેલા રૂમની વાત કરશું તો એ રહેશે બાળકોનો બેડરૂમ બધા માટે હોવા જોઈએ. એટલા માટે 4 BHK માં 4 બેડરૂમને અલગ અલગ રીતે ડિઝાઇન કરેલા છે. બાળકોનો બેડરૂમ, વોર્ડરોબ માટેની ડેડિકેટેડ સ્પેસ જોવા મળી જશે. અને બાળકોનો બેડરૂમ છે એટલે હોમવર્ક ની બધું આવતું હોય તો સ્ટડી ટેબલ માટેની પૂરેપૂરી જગ્યા. ને આપણા કેમેરામેન છે ને એની પાછળ જ એક્ઝેક્ટ હિડન ડોર સાથેનું રહેવાનું છે તમારું અટેચેડ ટોયલેટ બાથરૂમ, જે પણ ફૂલ સાઇઝનું બધા ફિટિંગ સાથે અને કંઈક આ રીતના એન્વાયરમેન્ટ સાથે જોવા મળે છે. હવે આપણે હજી આગળ વધશું આની બાકીના 3 રૂમ. આ ફ્લેટ તમને ઘડી એટલી વાર દેખાડું છું આમથી આમ ફરીને કે તમને જોવાની મજા આવે. તમારો માસ્ટર બેડરૂમ, તમારા પેરેન્ટ્સનો બેડરૂમ ને તમારો ગેસ્ટ બેડરૂમ, 3 આ બાજુ આપેલા છે. બધામાં અટેચ ટોયલેટ બાથરૂમ તમને જોવા મળી જશે. આ રહ્યો. હવે તમે હજી લગી મને નથી લાગતું કે રાજકોટમાં કે આવો સેમ્પલ જોયો હશે. આ રીતની ડિઝાઇન વાળો એકદમ રોયલ રજવાડી ટાઈપમાં આપણે આ સેમ્પલ બનાવેલો છે. ને એ જ રીતે રજવાડી લુક સાથે આપણા ડેવલપરે આ પ્રોજેક્ટ બનાવેલો છે. ફૂલ સાઇઝનો બેડ રહી ગયો એટલે તો માસ્ટર બેડરૂમ છે, વોર્ડરોબ સ્પેસ, એલ શેપમાં સ્ટેન્ડિંગ બાલ્કની, 3 બાજુથી ઓપન કીધું હતું ને, આ ત્રીજી બાજુ. આ છે તમારું ડ્રેસિંગ એરિયા મિરર સાથે. એની અંદર પણ સ્ટોરેજ આ રીતે ક્રિએટ થઈ જશે. ને પ્રોફાઇલ લાઇટ ને બધી લાઇટનો સારો એવો યુઝ કરેલો છે. આની અંદર વયા જાવ તો તમને આખું ફૂલ સાઇઝનું તમારું અટેચડ ટોયલેટ બાથરૂમ જોવા મળશે. બધા ફિટિંગ એઝ ઇટ ઇઝ. જો આટલો મોંઘો ફ્લેટ હોય, મતલબ એટલો મોંઘો નથી, બીતા નહીં, મોંઘો નથી, બજેટ ફ્રેન્ડલી ફ્લેટ હોય તો બધી વસ્તુ પણ એકદમ સ્ટાન્ડર્ડ વાપરવી જોઈએ. એ રીતની સ્ટાન્ડર્ડ વસ્તુ વાપરેલી છે. પેરેન્ટ્સની વાત કરું ને તો જરાય તકલીફ નહીં પડે ને એ જ રીતનો સિમ્પલ ને સોબર બનાવેલો છે. જો જાજી લાઇટફુલ નહીં, જાજો કલરફુલ નહીં, મજા આવે. સિમ્પલ સોબર રીતનો તમારા પેરેન્ટ્સનો બેડરૂમ, સાઇઝમાં ફૂલ અને બજેટમાં તો ગ્રેટફુલ. પરંતુ વ્યૂની ચિંતા ન કરો, આ બાજુથી પણ તમને આટલી ઓપન સ્પેસ સાથે એલ શેપ છે, ખાલી નથી. અહીંયાથી શરૂ થઈને કેમેરામેનની પાછળ સુધી જશે ને ત્યાં સુધીની એલ શેપમાં તમને જોવા મળી છે બાલ્કની, અટેચ ટોયલેટ બાથરૂમ, આ હિડન ડોરની પાછળ ડ્રેસિંગ માટેની ફૂલ ઓફ સ્પેસ સાથે. હવે તમારા ગેસ્ટનું થોડુંક વિચારી લઈએ તો તમારા ગેસ્ટ આવશે તો એના માટેનો ગેસ્ટ બેડરૂમ ડેડિકેટેડ છે. અને જો ઘરમાં જાજા સભ્ય હોય તો 4થો બેડરૂમ યુઝ કરી લેજો, ગેસ્ટ એનું જોઈ લેશે. આ રહેવાનું છે તમારો 4થો બેડરૂમ એટલે કે ગેસ્ટ બેડરૂમ. સાઇઝમાં નાનો છે પરંતુ ફીચર્સમાં નહીં, બધી વસ્તુ સચવાઈ જશે. વોર્ડરોબ માટેની જગ્યા, અટેચડ ટોયલેટ બાથરૂમ ને ગેસ્ટને એન્ટરટેનમેન્ટ માટે ટીવી રાખવું હોય તો રહી જશે. એ રીતનો છે ફૂલ ઓફ સ્પેસ સાથે. હવે નિખિલભાઈ તમે ફ્લેટ તો બહુ સારો બતાવ્યો, પણ અમે રહ્યા ગામડાના દેશી માણસો, અમને જો અમારા ઘરની સાથે ફળિયાની સ્પેસ, તો આ ફ્લેટમાં આપેલા છે પર ફ્લોર ઉપર માત્ર 2 જ યુનિટ. આ તમારું યુનિટ અને આ રહેશે તમારું પ્રાઇવેટ ફળિયું. અને ફળિયું પ્રાઇવેટ નહીં, આ રહેશે તમારી પ્રાઇવેટ લિફ્ટ. પર ફ્લોર ઉપર 2 ઓટો ડોર લિફ્ટ સાથે 2 જ ફ્લેટ અને બંને રોડ સાઈડના વ્યૂ સાથે. હવે તમને મળ્યો મેન એન્ટ્રન્સ સાથેનો આ ફ્લેટનો એક લુક. હવે લઈ દઈને વાત આવશે કે નિખિલભાઈ એમ્યુનિટીઝ તો છે ને આ ફ્લેટમાં, તો ચોખ્ખી જ વાત કરી દઉં છું કે આ છે
લો રાઇઝ બિલ્ડિંગ અને ઓછા યુનિટ 14 યુનિટ અવેલેબલ છે, જેમાંથી પણ 50% ઉપરનું સેલ આઉટ થઈ ગયું છે એના બેસ્ટ પ્લાનિંગના લીધે. અને એમ્યુનિટીઝના નામે જે તમને જનરલ ફીચર મળે છે, ચિલ્ડ્રન પ્લે એરિયા, નાનકડો ગેમ ઝોન ને ટેરેસ ગાર્ડન, આટલું જ છે. પરંતુ જો તમે એમ્યુનિટીઝના શોખીન હોય ને તો એકવાર જે પણ તમારા રિલેટિવ ફ્લેટમાં રહેતા હોય એમને પૂછી જોજો કે તમારા પ્રોજેક્ટમાં, તમારા ફ્લેટમાં જે એમ્યુનિટીઝ છે એમાંથી કેટલી એમ્યુનિટીઝ તમે યુઝ કરો છો, ત્યારે તમને સાચી ખબર પડશે કે એમ્યુનિટીઝનો સાચો યુઝ શું છે ને એમાં પૈસા બગાડવા સાચા કે તમારા ખુદના ફ્લેટમાં જે યુઝેબલ સ્પેસ તમે વાપરી શકો છો એમાં પૈસા બગાડવા સાચા. એટલે એમ્યુનિટીઝ ખોટી નથી, પરંતુ તેનો યુઝ આજના પ્રોજેક્ટમાં, આજે જે પણ પ્રોજેક્ટ બને છે એમાં ઓલમોસ્ટ 0 જોવા મળે છે. હવે આ છે 1670 કાર્પેટનો આપણો 4 BHK ફ્લેટ કે સિટીના એકદમ પ્રાઇમ લોકેશનમાં આવેલો છે, જેનું એડ્રેસ હું ડિસ્ક્રિપ્શનમાં અત્યારે જ આપી દઉં છું. વધુ ડિટેલ્સ માટે, કોન્ટેક્ટ કરવા માટે અથવા તો સેમ્પલ ખુદ પરચેસ કરવા હોય તો સેમ્પલ પરચેસ કરવા માટે ગૃહ નિર્માણ રિયાલિટીનો તમે કોન્ટેક્ટ કરી શકો છો. ટેનામેન્ટ એની જગ્યાએ બેસ્ટ છે, પરંતુ આ પ્રોજેક્ટ ટેનામેન્ટ કરતાં પણ થોડુંક ચડિયાતો જોવા મળે છે, કારણ કે આટલી બધી પ્રાઇવસી, આટલા બધા સ્પેસ સાથે તમને જોવા મળે છે તદ્દન વ્યાજબી બજેટમાં જોરદાર ફ્લેટ. તો વિઝિટ જલ્દીથી કરો અને આપણે આ વિડીયોને અહીંયા જ પૂરો કરીએ. વિડીયો ગમ્યો હોય તો લાઇક તો કરવાનું જ છે, 2-4 લોકો સાથે શેર પણ કરજો, કારણ કે એ પણ આવો સિરીઝ પ્રોપર્ટી જોઈ શકે. આપણે મળશું આપણા નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ.